વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ અમાસ એટલે હરિયાળી અમાસ. આજે શ્રી યમુનાજીની નિકુંજમાં વિશેષ હિંડોળા છે અને શ્રી યમુનાજી તો પ્રભુ સાથે મિલન કરાવી આપનારા છે. એટલે આજે આપણે શ્રી હરિયાળી અમાસનો ખૂબ જ સુંદર ભાવ સમજીશું કે જે વિયોગ પછી જે સંયોગનો અનુભવ થાય છે તેની અનુભૂતિ કરાવે છે. કારણ કે તેમાં પણ અષાઢ વદ અમાસનો ખૂબ સુંદર ભાવ છે કે ગોપીજનો પ્રભુને શોધતા શોધતા આ હરિયાળી અમાસના દિવસે રાત્રે લીલા કલરના વસ્ત્રો પહેરીને પ્રભુને શોધવા નીકળે છે અને ભૂમિ મુલાયમ માખણ જેવી બની જાય છે અને પ્રભુને શોધે છે. દર્શનમ દેહિ ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. એટલે બધા જ ગોપીજનો, બધા ભક્તો પ્રભુને શોધવા નીકળી પડ્યા છે અને શ્રી યમુનાજી એવા કૃપાળુ છે કે પ્રભુ સાથે મિલન કરાવી આપે છે. તો ચાલો આપણે પણ શ્રી યમુનાજીને અલગ અલગ પ્રકારે વિનંતી ધરીશું, હરિયાળી અમાસનો ભાવ સમજીશું અને શ્રી યમુનાજીની કૃપાથી આપણે પણ પ્રમેય સ્વરૂપ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, મર્યાદા માર્ગમાં આ હરિયાળી અમાસના દિવસે સ્ત્રીઓ વ્રત કરતી હોય છે. તો વ્રત એટલે શું? કંઈ આપણે ઉપવાસ કરીએ એને જ વ્રત ન કહેવાય. વ્રતનો એક બીજો પર અર્થ થાય છે. વ્રત એટલે દ્રઢ નિશ્ચય. તો આપણે આજે દ્રઢ નિશ્ચય કરીએ કે આપણે પ્રમાણરૂપ ઠાકોરજી નહીં પરંતુ પ્રમેયરૂપ ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે. ઠાકોરજીની લીલાઓનું અનુસંધાન કરવું છે અને આપણા હૈયારૂપી હિંડોળામાં ઠાકોરજીને પધરાવવા છે અને એવા ઝુલાવવા છે કે પ્રભુ એ હૃદયરૂપી સિંહાસન છોડીને, એ હૃદયરૂપી ઝૂલો છોડીને ક્યાંય બીજે ન પધારે. એવા અલગ અલગ ભાવો પ્રભુ સમક્ષ આપણે રજૂ કરવાના છે. એમના ચરણારવિંદમાં અલગ અલગ પ્રકારે વિનંતી ધરવાની છે અને શ્રી યમુનાજીની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી આપણે પ્રભુને 100% મેળવી શકીશું. જેના પર વાલ વ્રજપતિને ઘણું આવે તેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે. એટલે જો આપણને શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને યમનાષ્ટકનો પાઠ કરવાનું મન થાય છે, શ્રી વલ્લભનું નામ વારંવાર મુખમાં આવે છે, શ્રી યમુનાજીનું નામ વારંવાર મુખમાં આવે છે, તો સમજી જજો કે શ્રી પ્રભુને આપણે ખૂબ જ વાલા છીએ. કારણ કે આપણું કોઈ પ્યારું હોય ને, તેનું કોઈ સ્તુતિ કરે તો, તેના કોઈ વખાણ કરે તો આપણને ખૂબ જ ગમે. એવી જ રીતે આપણા શ્રીનાથજીને પણ આપણે શ્રી યમુનાજીના અને શ્રી વલ્લભ પ્રભુના ગુણગાન કરીએ ને તો ખૂબ જ આનંદ આવે છે. એટલે આજે શ્રી યમુનાજીની નિકુંજમાં વિશેષ હિંડોળા છે. આપણે વિરહ દૂર કરીને સંયોગનો અનુભવ કરવો છે. એવી રીતે આપણે વિરહાત્મક સ્તુતિ કરીને પછી સંયોગાત્મક પ્રભુની પ્રાપ્તિ થાય તે રીતનો સત્સંગ આજે કરીશું. કરે કરાવે શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, સાચું કહું, મનમાં તો ઘણા બધા મનોરથો છે, ઘણો બધો આ વિશે વિચાર પણ કર્યો છે. બસ પ્રભુ એ શબ્દોમાં પ્રકટ કરાવે, શ્રી વલ્લભ શ્રી યમુનાજી કૃપા કરે અને મને શબ્દો આપે. એ જ એમના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. વાલા વૈષ્ણવો, અમાસ તો અંધારી જ હોય છે ને, પરંતુ આ અમાસ હરિયાળી અમાસ છે એ તો વિચારો. એટલે આપણા ભાવ એવા હરિયા ભર્યા બનાવીએ, એટલા સુંદર બનાવીએ, એવા અલૌકિક બનાવીએ કે તે અમાસને પણ ઉજળી કરી દે. કારણ કે ભાવમાં એટલું તેજ છે કે તે હરિયાળી હોવાને કારણે એ અમાસ પણ ઉજળી બની જાય.
અને અમાસનો એક અર્થ લઈએ તો આ સંસાર એક અંધારો કૂવો છે, એવી રીતે આપણે ઘણી જગ્યાએ સાંભળતા હોઈએ છીએ. પરંતુ એ સંસારને પ્રભુના ગુણગાન, પ્રભુની સેવા, સત્સંગ, સ્મરણ થી હરિયાળું બનાવી દઈએ તો આપણા દરરોજના દિવસો હરિયાળી અમાસ જેવા બની જાય, એટલે કે ખૂબ જ સુંદર બની જાય. કારણ કે આ હરિયાળી અમાસ તે દિવસે ગોપીજનોનું પ્રભુ સાથે મિલન થયું છે, પ્રભુ પ્રાપ્ત થયા છે. તો આપણે પણ એવા કંઈક પ્રયાસો કરીએ કે પ્રભુની કૃપાના પાત્રમાં આપણે આવીએ. વાલા વૈષ્ણવો, હમણાં હું હરિયાળી અમાસની ભાવના શોધતી હતી કે કંઈક હિન્ટ મળે તો સત્સંગ કરવાનો વધુ આનંદ આવે. તો મને મળ્યું ઇંગ્લિશમાં, અને સાચું કહું ને તો મને આમાં કંઈ બીજું આવડતું નથી, એટલે મને ટ્રાન્સલેટ કરતા પણ આવડતું નથી. તો એક પેરેગ્રાફમાં હરિયાળી અમાસની ભાવના છે તે હું ઇંગ્લિશમાં બોલું, પછી તેનો ભાવ મારી રીતે, મને જે રીતે આવડશે તે રીતે કરીશ. Bhav of Haryali Amavasya. One bhav is that today Sri Hari to reduce the virah of his virahakul bhakta came from Mathura to Vraj, Nikund to swing in Hindolna. Therefore, today is of great importance as Mahaprabhu protected the virah vyakul and sevani sadhan besahara jeeves, yani besahara jivatma, who in absence of Prabhu very sad. Vraj Gopijan dressed themselves in green color and searched for Lord Krishna in dark Shravan Amavasya in the green forest of Vraj, calling him to come and swing in the Hindolana of Vrajnikunj. એટલે વાલા વૈષ્ણવો, અહીં કહે છે કે હરિયાળી અમાસ એ અપભ્રંશ થઈ ગયો છે હરિયાળીનો. બાકી ગોપીજનો એમ કહે છે કે હરિ આએ, તો તેનો અપભ્રંશતા હરિયાળી અમાસ એવું નામ પડ્યું છે. અને અહીં કહે છે કે ગોપીજનોનો વિરહ તેમજ વિરહકુલ ભક્તજનો જે મથુરાથી વ્રજ નિકુંજ એટલે હિંડોલનામાં આવ્યા છે. ગોપીજનો પ્રભુને શોધી રહ્યા છે કે પ્રભુ આપ ક્યાં છો. એટલે આ દિવસને શ્રી મહાપ્રભુજીએ એ રીતે રક્ષણ કર્યું છે. એટલે વિરહ વ્યાકુલ અને સેવાની સાધન જીવો જે છે તે પ્રભુને કઈ રીતે મેળવી શકે તેના માટે, પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એ માટે, જે રીતે ગોપીજનોએ પોતે લીલા કલરના વસ્ત્રો ધારણ કર્યા હતા અને પ્રભુને શોધી રહ્યા હતા, અને અંધારી રાત હતી શ્રાવણ માસની શ્રીનાથજી, અને લીલું જંગલ, કેમ કે અત્યારે વર્ષા ઋતુ છે એટલે બધે હરિયાળી હોય, અને પ્રભુને શોધી રહી છે કે પ્રભુ આપ ક્યાં છો. એટલે જ આપણે સ્ટાર્ટિંગમાં લીધું દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. એટલે વાલા વૈષ્ણવો, સૌ પ્રથમ આપણે અંદરથી ખૂબ વિરાતુર થઈએ, નિસાધન થઈએ, ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય. એટલે આપણે તો ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, તો એવું ક્યારેય પણ ન કહેવું. આપણે ઠાકોરજીને કંઈ ધરતા નથી તો ભાવ તો પૂરેપૂરા સમર્પિત કરીએ, ભાવ તો પૂરેપૂરા ધરીએ. તો પ્રભુ ભાવના ભૂખ્યા છે એમ ન કહેતા, પ્રભુને આપણામાં જે ભાવ રહેલો છે, ભક્તિ રહેલી છે, દાસ ભાવ રહેલો છે, એ ભાવ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી દેવો. આપણે નિસાધન બનીએ ત્યારે જ પ્રભુ પ્રાપ્તિ થાય. માટે સૌપ્રથમ અહીં જે વિરહાતુર ગોપીજનોનો ભાવ દર્શાવ્યો છે તેના માટે
એ ભાવોને પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ 12મા શિક્ષાપત્રમાં ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું છે. તો સૌપ્રથમ આપણે એ 12મા શિક્ષાપત્રનું ભાવ દર્શન કરીશું અને ગોપીજનોએ જે ગોપી ગીત ગાયેલું છે તેનો જે ભાવ છે તે પણ લઈશું, કારણ કે ગોપીજનો પ્રભુને શોધી રહી છે અને પછી પ્રભુ પ્રાપ્ત થાય છે, એટલે એ પણ વિરહનો અનુભવ કરાવતું જ ગોપી ગીત છે. તો આપણે તે પણ લઈશું અને શ્રી યમુનાજીને પણ અલગ અલગ પ્રકારે વિનંતી ધરીશું કે જેના કારણે શ્રી યમુનાજીની કૃપાથી આપણે પ્રભુને મેળવી શકીએ, અને એ પણ પ્રમેયરૂપ ઠાકોરજી. આપણે એમ કહીશું કે અમારી માથે તો ઠાકોરજી બિરાજે છે, તો આપણે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ છીએ તો શું રોમાંચ થાય છે ખરી, એ આપણે વિચારવાનું છે. પ્રભુના સુખનો વિચાર આપણે કરીએ છીએ ખરી, એ આપણે વિચારવાનું છે. 84,252 વૈષ્ણવ ઉપર પ્રભુની જે કૃપા હતી એ કૃપાનો અનુભવ આપણે કરી શકીએ છીએ કે નહીં, એ આપણે આપણું આત્મચિંતન કરવાનું છે. બીજાને કહેવાની કશી જરૂર નથી. તો સૌ પ્રથમ વિરહના દર્શાવતા સ્તોત્ર લઈશું, ત્યારબાદ સંયોગાત્મક સ્તોત્ર પણ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ 12મા શિક્ષાપત્રમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ છે. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની જે વિરહ ભાવના કરી છે અને વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું જે સ્મરણ કરતા કરતા જે નામોનું જલ્પન કર્યું છે એ જલ્પન આ શિક્ષાપત્રમાં દર્શાવેલું છે. એટલે આપણે એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે અને પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુલ એવી આજ્ઞા કરે છે કે જો તમારે ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ રોજ કરજો. આ શિક્ષાપત્રનો પાઠનું ફળ એક જ છે, શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવતીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનું ઉમેરજો. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેના યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક, બહુ સ્વસ્થતા અને સાવધાનીથી, એકાગ્રચિત્તથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. અને આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. તો આપણે સૌપ્રથમ સંસ્કૃતમાં એ નામોનું જલ્પન કરીએ અને ત્યારબાદ તેનો ભાવાર્થ સમજીએ. વાલા વૈષ્ણવો, એટલું સુંદર આ શિક્ષાપત્ર છે, જેનામાં આતુરતા રહેલી છે એને તરત જ આ ભાવો સમજાશે. જે પ્રભુ મિલન માટે વિરહાતુર રહે છે એવા આ નામો અહીં દર્શાવવામાં આવ્યા છે. અને શ્રી સ્વામિનીજીને થોડો પણ વિયોગ પ્રભુનો સહન થતો નથી અને 16 વારના વિયોગમાં કેવી જલ્પના કરે છે તેનું વર્ણન અહીં દર્શાવેલું છે. શિક્ષાપત્ર 12મું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપક્લેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ દર્શનમ દેહિ ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે ગોપાલ પાલિત વ્રજા નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરો સંગલાલિતા સદાનંદ નિજાનંદા સમુદાય પ્રદાયક દામોદર દયાર્દ્રાર્દ્ર દીનાનાથ દયાપર પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપવધૂપતે
व्रजावलम्बसुकटे लम्बकेशकलानिधे विरहार्ति हरस्वीय मनोहरण तत्परा मनोविनोद भावाब्दे भाववत् हृदय स्थिता चञ्चलीकृत चित्ता स्वभावान्दोलित रूपधृक् महामुग्ध सदा दुग्ध पानतत्परमानस नवनीता लिप्ता मुखा पयोबिन्दुयुताधरा अलकावृतवदना मदनाधिकसुन्दरा कपोलविलसद्राग कस्तूरीतिलकाञ्चिता सिञ्जनोपुरशोभाढ्य नखभूषणभूषिता सघोषा सूक्ष्मा सुकटी विलसत् क्षुद्रघण्टिका राजत् हृदय वैयाग्र नखभूषणभूषिता कञ्जलोचनलोलाक्ष विशालाक्ष विलक्षणा दिनेकशरणा स्वीय सर्वसामर्थ्यसंयुत व्रजराजसुतस्वीय जननी कंठभूषण हा कृष्ण हा सदानंद हा वृंदावनभूषण हा नंदाराजतनया हा यशोदाङ्कखेलना हा गोपिकेश हा नाथ हा गोकुलपुरन्दर हा हा व्रज जनार्तिघ्न हा हा निसाधनाधिप हा हा नन्दादि सर्वस्व हा हा नङ्गनवाङ्कुर हा निरालम्बनालम्ब हा हान्धलकुटिप्रिय एवं विधानि सततं जल्पितानि मुहुर्मुहुः अवगत्य च भावेन भावनीया नहर्निशम्। આ રીતે 12મો શિક્ષાપત્ર સંસ્કૃત શ્લોક અહીં વિરમે છે. હવે આપણે તેનો ભાવાર્થ જોઈશું. વાલા વૈષ્ણવો, દરેક જગ્યાએ વચનામૃતમાં એમ કહેતા હોય છે કે મૂળ શ્લોકોનો આધાર લેવો, એટલે આપણે પહેલા સંસ્કૃત શ્લોકમાં પાઠ કર્યો. હવે ભાવાર્થ જોઈએ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશયુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખરાશી, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા પ્રભુ, મને દર્શન આપો. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદધન, હે દામોદર, હે દયાર્દ્ર દીનાનાથ, હે દયા પર, મને દર્શન આપો. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ,
હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા પ્રભુ, મને દર્શન આપો. હે મનને વિનોદ આપનારા ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો, મને દર્શન આપો. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની શિકટી ઉપર ઝીણી ઝીણી ગુગરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ, મને દર્શન આપો. સુંદર વાઘનખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ, મને દર્શન આપો. હે દીનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન, નંદનંદન, માતા યશોદાના કંઠના આભરણ રૂપ પ્રભુ, મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદોત્સંગ લાલિત, હા ગોપીકેશ, હા નાથ, હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજજનાર્તી હર, હા નિસાધનનાથ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબના લંબન, હા હા આંધ્રાની લાકડી રૂપ પ્રભુ, મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરીએ. વાલા વૈષ્ણવો, અહીં જે નામ દર્શાવ્યા છે તેના ખૂબ જ સુંદર ભાવ છે. આપણે અગાઉ આ 12મો શિક્ષાપત્ર વિસ્તારથી સમજી ચૂક્યા છીએ અને એટલો સુંદર ભાવ છે. આમાં કદાચ પ્રભુના 64 નામોનું ભાવ દર્શન છે. વિરહના 4 પ્રકાર પણ એમાં દર્શાવ્યા છે: દેશાંતર વિરહ, વનાંતર વિરહ, પલકાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. અને નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ, તેનો પણ ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. અહીં પ્રભુના 64 નામ દર્શાવ્યા છે અને તેમાં ઓ શ્રીનાથજી એ પણ કહ્યું છે કે આ 12મો શિક્ષાપત્ર અને તેની સાથે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને એક પ્રેમામૃત ગ્રંથ છે. એમાં શ્રી ઠાકોરજીના વિરહના નામ છે. આ ત્રણેય પાઠ એક સાથે કરવાથી પ્રભુની કૃપા મેળવી શકાય છે અને પ્રભુ સાનુભાવ જતાવે છે, જે આપણે અગાઉ પણ લીધેલું છે. એટલે ઘણી વખત એવું પણ કોમેન્ટમાં આવે છે કે એકને એક વખત શું કહો છો, પરંતુ કોઈ વાત એવી હોય છે કે જે વારંવાર કહેવાથી દ્રઢ થાય અને આપણે તેમાં આગળ વધીએ. અને દર વખતે એકના એક જ વૈષ્ણવો હોય એવું હોતું નથી. દરરોજ નવા વૈષ્ણવો આ સત્સંગમાં જોડાય છે. એટલે આપણે એ વાતનું રિપીટેશન થાય તો તેમાં જરા પણ ખોટું નથી. એટલે આમાં 64 નામ છે, એટલે 4 સ્વામિનીજીઓના ભાવથી છે અને 16 શ્રૃંગાર એ રીતે પણ કંઈક ભાવ છે. 16 ચોકું 64 એમ 64 નામ દર્શાવ્યા છે તેવું પણ આમાં વર્ણન આવે છે. એટલે આપણે તે વધારે નહીં લઈએ. હું આ આપને કોમ્યુનિટી પોસ્ટમાં આ શેર કરી દઈશ. 12મું શિક્ષાપત્ર જે આપણે વિસ્તારથી સમજ્યા છીએ, વ્રજભાષામાં પણ સમજ્યા છીએ ને ગુજરાતીમાં પણ સમજ્યા છીએ. ખૂબ સુંદર આ સ્તોત્ર છે. અને ગોપી ગીતમાં ગોપીજનોને જે વિરહનો અનુભવ થયો, હવે તેનું થોડુંક ભાવ દર્શન કરીએ.
અને આ વિરહાત્મક ગુણગાન ફલરૂપ બને છે, એ માટે આપણે આ કરી રહ્યા છીએ. ગુણગાન શા માટે છે? પ્રભુનો વિરહ થતો હોય, પ્રભુની સેવા સત્સંગ સ્મરણ ન બનતા હોય તો હે પ્રભુ મારા પર ક્યારે કૃપા કરશો, શ્રી યમુનાજી આપ મારા પર ક્યારે કૃપા કરશો, શ્રી વલ્લભ પ્રભુ મારા પર ક્યારે કૃપા કરશો. આપણને એમ થતું હશે તો આપણા પર કૃપા થઈ ચૂકી છે, એટલે જ આપણે આ પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ. તો પુષ્ટિ માર્ગના સ્વરૂપને સમજીએ અને જીવનને વ્યર્થ ન ગુમાવીએ. એક એક ક્ષણ જતી રહે છે, તે પાછી આવવાની નથી, તો તેનો સદુપયોગ કરીએ, કોઈની નિંદા ન કરીએ અને પ્રભુના ગુણગાન કરીએ. હમણાં જ મેં ક્યાંક વાંચ્યું હતું કે ભગવદીયજનો કોઈ નિંદા કરે તો પણ કંઈ રિએક્ટ નથી કરતા અને કોઈ ગુણ ગાય તો પણ કંઈ રિએક્ટ નથી કરતા. એટલે આપણે તેવું બનવાનું છે, ન તો નિંદા ન તો સ્તુતિમાં છકવાનું નથી અને નિંદામાં ગુસ્સો કરવાનો નથી. તો ચાલો હવે આપણે સૌપ્રથમ ગોપી ગીતનો થોડોક પરિચય મેળવીએ, ત્યારબાદ સંસ્કૃતમાં ગોપી ગીતનું ગાન કરીએ મને જેવું આવડશે તેવું, અને ત્યારબાદ ગુજરાતીમાં ભાવાર્થ સમજીશું. અને ત્યારબાદ યમુનાજીની નિકુંજમાં જઈશું, યમુનાજીને વિનંતી કરીશું કે જેના કારણે યમુનાજી આપણને જ્યાં પ્રભુ હિંડોળે ઝૂલી રહ્યા છે ત્યાં આપણને પણ પ્રવેશ મળે. શ્રી યમુનાજીની કૃપાથી આપણે શ્રી યમુનાજીને વિનંતી કરીશું એટલે 100% પ્રભુના દર્શન કરવા માટે શ્રી યમુનાજી આપણને ત્યાં લઈ જશે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. તો ચાલો સૌપ્રથમ ગોપી ગીતનું ભાવ દર્શન કરીએ. શ્રીમદ ભાગવતજીના દશમ સ્કંદના પૂર્વાર્ધનો 28મો પ્રક્ષિપ્ત 3 અધ્યાયને ગણતા 31મો અધ્યાય શ્રી ગોપી ગીત છે. તામસફળ પ્રકરણનો યશો નિરૂપક આ અધ્યાય છે. તેમાં રૂપ રમણમાંની વાક પ્રાણથી ભગવાનની રમણ લીલા છે. ભગવાને શ્રી ગોપીજનોને લઘુરાસમાં સ્વરૂપાનંદનું દાન દીધું. પછી ભગવદ ઈચ્છાથી શ્રી ગોપીજનોમાં માન અને મદ એટલે કે સૌભાગ્ય મદ આવ્યા. તેના પ્રશમન અને પ્રસાદ માટે ભગવાન તિરોહિત થયા. શ્રી ગોપીજનોએ વ્યાકુલ બની સર્વત્ર શોધ કરી. ભગવાને કૃપા કરીને શ્રી રાધા સહચરીને વનમાં એકલા મૂકી દઈને તેમના દ્વારા સૌને સદોષ સ્ફૂર્તિ કરાવી. જગતના સર્વ ભક્તોમાં પોતાની અધિકતાનું જ્ઞાન મદ એ અપરાધ છે અને ભગવાનને પ્રાર્થના કરે ત્યારે રસ દેવાનો નિર્ણય અવજ્ઞા છે. આ બે દોષ દૂર કરવા વિરહ અવસ્થાની સ્વાભાવિકતાથી શ્રી ગોપીજન ગાન કરે છે. તેમાં દેહગેહ અને તથા તેના સંબંધી કોઈ પદાર્થનું પણ શ્રી ગોપીજનોને સ્મરણ નથી. શ્રી ગોપીજનનું મન માત્ર ભગવાનમાં છે. ભગવાનના નિમિત્તે જ તેમની વાતો છે. ભગવાનની જ ચેષ્ટા લીલાઓનું ભાવાવેશથી અનુકરણ કરે છે. તેમના ચિત્તમાં કૃષ્ણાત્મ ભાવના જ સહજ છે. ભગવાન જ તેમના આત્મારૂપ છે. તેઓ ભગવાનના ગુણોનું જ ગાન કરે છે. ભગવાનના ગુણગાનથી દ્રષ્ટ દુર્ભાગ્યનો નાશ થાય છે. ધ્યાન આપજો, ભગવાનના ગુણગાનથી દુર્ભાગ્યનો નાશ થાય છે. પ્રભુ પ્રેરણાથી શ્રી યમુનાજીના કિનારે આ સૌ ભેગા મળીને ગુણગાન કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના કિનારે ગુણગાન કરે છે એટલે કે શ્રી યમુનાજીનું શરણ સ્વીકાર્યું છે. એટલે શ્રી યમુનાજીની કૃપાથી ગોપીજનોને પ્રભુ પ્રાપ્ત થશે અને શ્રી યમુનાજીની કૃપાથી આપણને પણ પ્રભુ પ્રાપ્ત થશે. આપણને પ્રભુ પ્રાપ્ત થયા છે પણ પ્રમાણ રૂપમાં થયા છે. હવે પ્રમેય સ્વરૂપને આપણે સમજવાની ખૂબ જ જરૂર છે. આપણે પ્રભુને જોઈ શકીએ છીએ, એના દર્શન કરી શકીએ છીએ, પરંતુ એ શું કહે છે એની બોલીને આપણે હજી સમજતા નથી. એટલે આપણે જ્યારે એની બોલીને સમજીશું ને ત્યારે આપણે પ્રભુને પ્રમેય રૂપે પ્રાપ્ત કર્યા કહેવાશે. એટલે આપણે હવે પ્રમાણમાંથી પ્રમેય તરફ વળવાનું છે. તો અહીં કહે છે કે શ્રી યમુનાજીના કિનારે આ સૌ ભેગા મળીને ગુણગાન કરે છે. એટલે આપણે પણ શ્રી યમુનાજીની નિકુંજ પાસે જ પહોંચી ગયા છીએ અને યમુનાજી અને આ ગુણગાન કરી રહ્યા છીએ. દુર્ભાગ્ય કે દોષ દૂર કરવામાં હરિનું ગુણગાન જ સાધન રૂપ છે. ગર્વ રહિત થયેલા નિસાધન શ્રી ગોપીજનોનું પ્રભુને ગાન પ્રિય છે તેમ માનીને પોતાને પ્રભુ પ્રાપ્ત થાય તેવી અપેક્ષાથી પોતાનું જીવન સહયોગ માટે ટકી રહે તે માટે પણ પ્રભુના ગુણગાન કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે સૌપ્રથમ એ નક્કી કરવાનું છે કે આપણે પ્રભુ જોઈએ છીએ કે પ્રભુ પાસેથી કંઈક જોઈએ છીએ. જો પ્રભુ પાસેથી કંઈક જોઈતું હોય તો આ સત્સંગ નથી.
આપણે તો પ્રભુ મેળવવા છે, તેના માટે જ આ સત્સંગ કરી રહ્યા છીએ. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને જ આ બધું કરવાનું છે. એટલે કહે છે કે પ્રભુના વિરહમાં જીવન ટકી રહે તે માટે ગુણગાન કરી રહ્યા છે અને સમુદાયમાં અથવા ભિન્ન રૂપે પોતાના ભાવ અનુસાર ભગવાનના વિવિધ પ્રકારના ગુણો વડે શ્રી ગોપીજન ગાન કરે છે. શ્રી ગોપીજનોનું આ ગાન સ્તુતિ રૂપ છે. સ્તુતિ પોતપોતાના અધિકાર પ્રમાણે થાય. શ્રી ગોપીજનોનો અધિકાર એવો છે કે કુહક, કિતવ વગેરે શબ્દો પણ સ્તુતિરૂપ બને છે. બ્રહ્માદિ દેવોને પણ ભગવાનને આ કહેવાનો અધિકાર નથી. શ્રી ગોપીજનોની ભાવ અભિવ્યક્તિ આ સ્તુતિમાં છે. શ્રી ગોપીજનોના વિવિધ ભાવ પ્રમાણે અહીં તેમના યુથ 19 પ્રકારના છે. તેથી 19 શ્લોકોમાં તેનું ગાન છે. ગાનમાં ભાવ નિરૂપણ અનુસાર 2 રીતે ગાનારનો ક્રમ વિચારેલો છે. કદાચ આ ક્રમ વિચારમાં વિષમતા લાગે તો તેને દૂર કરવા માટે બીજો ક્રમ વિચારેલો છે. તેમાં સાત્વિક, રાજસ, તામસ વગેરે ભેદનો નિરૂપણ નથી. માત્ર ચોથો શ્લોક ગાનાર ઉભય યુથના ગુણાતીત ગોપીજન છે. દીનતાપૂર્વક માત્ર પ્રભુ પ્રસન્નતા, પ્રભુ પ્રાપ્તિ માટે નિસાતન ભાવે પ્રભુમાં જ ચિત્ત રાખીને શ્રી ગોપીજનોની કૃપા વિરહ સ્મૃતિ સહિત શ્રી ગોપી ગીતનું ગાન થાય. શ્રી ગોપી ગીતના શ્લોક 19 છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલાના અધ્યાય 19 છે. છઠ્ઠા સ્કંદ અનુગ્રહ લીલાના અધ્યાય 19 છે. એટલે અધિકાર કે અનુગ્રહ વગરનાને પણ તે બંને શ્રી ગોપી ગીતથી સુલભ થાય છે તેમાં સૂચવે છે. એટલે આપણને કાંઈ ખબર ન પડે તો ડરવાની કોઈ જરૂર નથી. નિસાધન ભાવે પ્રભુના ગુણગાન કરીએ એટલે બધું પ્રભુ કૃપા કરીને જતાવશે. પ્રભુ સાનુભવ જતાવશે. પ્રભુ આપણી સાથે વાતો પણ કરશે. હમણાં મારી બેન શ્રીનાથજી ચરિતામૃત વાંચે છે તો એ ફોનમાં મને કહેતી હતી કે અષ્ટસખા ઉપર કેટલી શ્રીનાથજીની કૃપા કહેવાય કે શ્રીનાથજી સાક્ષાત એમની સાથે વાતો કરતા. આપણા પર ક્યારે કૃપા થાય? એટલે આપણે જે મનન ચિંતન કરીએ, જે વાંચન કરીએ તેની સાથે સાથે આપણે આત્મચિંતન પણ કરવાનું છે અને આપણે જોવાનું છે કે આપણે ક્યાં છીએ. આપણે જે ભૂલો કરતા હોય તેને સુધારવાની અને આગળ વધવાનું. હવે સૌપ્રથમ આપણે ગોપી ગીતનો સંસ્કૃતમાં પાઠ કરીશું અને ત્યારબાદ તેનો ભાવાર્થ જોઈશું. ગોપી ગીતમ જયતિ તેધિકમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શાશ્વદાત્રહી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવા સ્ત્વાં વિચિન્વતે શરદુદાશ્રયે સાધુ જાતય સરસિજોદર શ્રીમુષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસા વર્ષમારુતાત વેદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન
अखिल देहिना मंत्ररात्मद्र विखन सार्थितो विश्वगुप्तये सख उदेयिवान् सात्वतां कुले विरचिता भयं वृष्णिधूर्यते शरणमीयुषां संसृतेर्भयात् करसरोरुहं कान्तकामदं शिरसि देहिना श्रीकराग्रहम् व्रजजनार्तिहन् वीरयोषितां निजजनस्मया ध्वंसनास्मित भज सखे भवत् किङ्करीस्मनो जलरुहाननं चारुदर्शय प्रणतदेहिनां पापकर्षणं तृणचरानुगं श्रीनिकेतनम् फणिफणार्पितं ते पदाम्बुजं कृणुकुचेषुना क्रोन्धिरुच्चयम् मधुरया गिरा वल्गुवाख्यया बुधमनोज्ञया पुष्करे क्षण विधिकरीरिमा वीरमोहयति रदरसीदुना प्याययस्वना तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना प्रहसितं प्रिय प्रेमवीक्षितं विरहणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो यारुदे स्पृशः कुहकनो मना क्षोभयन्तिः चलसि यद्व्रजात् चारयन् पशून् नलिनसुन्दरं नाथ ते पदम् शीलतॄणां पुरे सीदतीति नः कलिलतां मना कान्त गच्छति दिनपरीक्षये नीलकुन्तले
પ્રસ્વલમ દર્શયન મુહુર મનસી ન સ્મરમ વીરયચ્છસી પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતમં ચ તે સ્મરણ રમણ સ્તને સ્વર્પયાતિહન સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના સુષ્ઠુચુંબિતમ ઇતર રાગવી સ્મારણમ ઋણા વિતર વીરનાસ્તે ધરામૃતમ અટતિ યદ ભવાન અહનિકાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ કુટિલકોંતલમ શ્રીમુખમ ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મક્રુદ્રશામ પતિસુતાન્વય ભ્રાતૃબાંધવા નતિ વિલંદ્યતે નત્યચ્યુતાગતા ગતિવિદસ્તવોત ગીતમોહિતા કિતવયોષિતા કસ્ત્યચેન્નિસી રહસી સંવિદમ રુચ્છયોદયમ પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરશ્રિયો વીક્ષ્ય ધામતે મુહરતિ સ્પૃહમ મોયતે મના વ્રજવનોકસા વ્યક્તિરાંગતે વૃજિનહન્ત્ર્યલમ વિશ્વમંગલમ ત્યજમનાકયા ન ત્વત્સ્પૃહાત્મના સ્વજનરુદ્રુજાં યન્નિષૂદનમ યત્તે સુજાતચરણાંબુરુહં સ્તનેષુ ભીતાશનેહિ પ્રિયદધિમહિ કર્કશેષુ તેનાટવીમટસि તદ્વ્યથતેન કિં સ્વીત ક્રૂરપાર્ધિર્ભ્રમતિર્ભવદાયુષામ્ના ઇતિ શ્રી ગોપી ગીતમ. હવે આપણે તેનો ભાવાર્થ જોઈશું. શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજી. ગોપીજનોના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપણે દર્શાવેલા ભાવને અમે રંચક સમજી શકીએ એવી કૃપા કરો. ગોપીજનોની ચરણ રજને પ્રાપ્ત કરીએ અને ઠાકોરજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. ગોપીજનો કહે છે, હે પ્યારે, આપના જન્મને કારણે વ્રજનો મહિમા વૈકુંઠાદી લોક કરતા પણ વધી ગયો છે. માટે તો સૌંદર્ય અને કોમળતાની મૂર્તિ લક્ષ્મીજી વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર વસી રહી છે અને આપની સેવા કરી રહી છે. પરંતુ હે પ્રિયતમ, જુઓ, આપની આ ગોપીઓ જેમને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે તે વન વનમાં ભટકતી આપને શોધી રહી છે.
હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, અમે આપની નિઃશુલ્ક દાસી છીએ. શરદ ઋતુના કમળ સમાન આપના સુંદર નેત્રોના બાણથી આપે અમને ઘાયલ કર્યા છે. વાલા વૈષ્ણવો, આંખો બંધ કરીને કલ્પના કરો, પ્રભુ કૃપા કટાક્ષ વરસાવી રહ્યા છે. પ્રભુના કમળ સમાન નેત્રો થી પ્રભુ બાણો છોડી રહ્યા છે અને એ બાણો આપણા હૃદયમાં વાગી રહ્યા છે. એ બાણોથી ચુંબન થતી નથી હો, એ યાદ રાખજો. પ્રભુના નેત્રો દ્વારા બાણ થી આ ગોપીજનો ઘાયલ થઈ રહ્યા છે. ગોપીજનો કહે છે કે અમારા મનોરથ પૂર્ણ કરનાર હે પ્રાણેશ્વર, શસ્ત્રથી મારવું તે વધ ગણાય, તો શું કોઈને નેત્રથી મારવું તે પણ વધ ન કહેવાય? પુરુષ શિરોમણી યમુનાજીના વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી અજગર બનીને આવેલ અઘાસુરથી ઇન્દ્રની વર્ષા, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર આદિ દૈત્યોથી તેમજ અવારનવાર આવી પડેલી અનેક ભયજનક પરિસ્થિતિમાં આપે અમારી રક્ષા કરી છે. વાલા વૈષ્ણવો, આપણે પણ આવી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયા હશું. અહીં કહ્યું છે કે વિષયુક્ત જળથી થનાર મૃત્યુથી અજગર બનીને આવેલ અઘાસુરથી, એટલે વિષ એટલે કોઈ ખાલી ઝેર જ નહીં, પરંતુ એવું જીવનમાં ઘણા બનાવો બન્યા હોય કે જે ઝેર સમાન હોય, તો તેમાંથી પણ પ્રભુએ આપણી રક્ષા કરી છે. એમ જીવનમાં શ્રીનાથજી, ચાલો આમાંથી જ ભાવાર્થ લઈએ. પ્રભુ એટલે જીવનમાં ઘણી બધી એવી મુશ્કેલીઓ આવે, તેમાંથી પ્રભુએ આપણી રક્ષા કરી જ છે. અહીં ગોપીજનો કહે છે, આપ માતા યશોદાનંદન જ નથી, પણ સમસ્ત શરીરધારીઓમાં વસનાર સર્વના સાક્ષી અને અંતર્યામી છો. હે સખા, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરવા માટે આપ યદુવંશમાં અવતીર્ણ થયા છો. પોતાના ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવામાં અગ્રગણ્ય હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુ રૂપ સંસાર ચક્રથી ભયભીત બની આપના ચરણનું શરણ ગ્રહણ કરે છે, તેને આપના કરકમળ પોતાની છત્રછાયામાં લઈ અભય કરી દે છે. હે પ્રિયતમ, સર્વની ઈચ્છા અભિલાષાને પૂર્ણ કરનાર એ કરકમળ કે જેનાથી આપે લક્ષ્મીજીનો હાથ પકડેલ છે, એ અમારા મસ્તક પર મૂકો, અમારા પર કૃપા કરો. હે વ્રજવાસીઓના દુઃખને દૂર કરનાર વીર શિરોમણી શ્યામ સુંદર, આપની મંદ મંદ મુસ્કની ની એક ઝલક જ આપના ભક્તોના માન મદને દૂર કરવામાં પર્યાપ્ત છે. હે વાલા સખા, અમારાથી રિસાવ નહીં, અમને પ્રેમ કરો. અમે તો આપને અમારું સર્વસ્વ અર્પણ કરી ચૂકેલી આપની દાસીઓ છીએ. અમને આપના એ પરમ સુંદર શ્યામલ મુખડાના દર્શન કરાવો, આપણે પણ વિનંતી કરીએ. આપના ચરણ કમલ શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોનો નાશ કરનારા છે. તે સમસ્ત સૌંદર્ય અને માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે. આપ એ કોમળ ચરણોથી અમારા વાછરડાઓની પાછળ પાછળ ફરો છો, તેમજ અમારા સુખને માટે તેને સાપની ફેણ ઉપર મૂકવામાં પણ અચકાયા નથી. કાલી દમનની વાત કરે છે. અમારા હૃદય આપની વિરહ વ્યથાની આગથી સળગી રહ્યા છે. આપ આપના ચરણ કમળ અમારી છાતી પર પધરાવી અમારી એ આગને શાંત કરો. એટલે અહીં વિરહ અગ્નિની વાત છે. હે કમલ નયન, આપની વાણી કેટલી મધુર છે, તેનો એક એક શબ્દ મધુર અતિ મધુર છે. આપ તો મધુરાધિપતિ રકિલમ મધુરમ છો, વિદ્વાનોને પણ આનંદ પમાડનાર છો. આપની એ વાણીનું રસાસ્વાદન કરીને આપની આજ્ઞાધારીની દાસી ગોપીઓ મોહિત થઈ જાય છે. હે સ્વામી, હવે આપના દિવ્ય અદરામૃતનું પાન કરાવી અમને નવ જીવન આપો. હે નાથ, આપની લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. આપના વિરહથી પીડાતા લોકોને તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્તો, કવિઓ તેનું ગાન કર્યા કરે છે. આપની કથા સઘળા પાપ સંતાપને સમાવનારી છે. તેનું શ્રવણ માત્ર અત્યંત મંગલકારી છે, પરમ સુંદર, પરમ મધુર અને અત્યંત વિસ્તૃત છે. જે લોકો આપના એક કથા રસનું ગાન કરે છે, તેઓ જ ખરેખર આ ધરતી પર ધન્ય છે અને મહાદાની છે. લોકોને મૃત્યુના ભયથી છોડાવનાર અભયદાની છે. પ્યારે, એક દિવસ એવો હતો કે જ્યારે અમે આપની પ્રેમભરી દ્રષ્ટિ, મુસ્કાન અને ક્રીડાઓનું સ્મરણ કરી આનંદમગ્ન રહી શકતી હતી. એ ધ્યાન પણ મંગલકારક છે.
પણ જ્યારે એક વખત આપ અમને એકાંતમાં મળ્યા અને હૃદયસ્પર્શી પ્રેમ ચેષ્ટાઓ કરી, ત્યારે હે કપટી મિત્ર, હવે અમને એ બધી વાતો યાદ આવી, અત્યંત સતાવે છે અને અમારા મનને ક્ષુબ્ધ કરે છે. એટલે ક્યારેક પ્રભુએ કંઈક સાનુભવ જતાવ્યો હોય અને ફરી પાછો વિરહનો અનુભવ થાય ત્યારે કેવી દશા થાય તેની વાત કરે છે. હે સ્વામી, આપના નાજુક ચરણો કમલ કરતાંય અતિ કોમળ અને સુંદર છે. જ્યારે આપ ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના એ મૃદુ ચરણોમાં કાંટા, કાંકરા અને દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ કૂચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આવા વિચારથી અમારું મન ખિન્ન થઈ જાય છે અને અમને ખૂબ દુઃખ થાય છે. સંધ્યા સમયે જ્યારે આપ વનમાંથી પાછા આવી રહ્યા હો ત્યારે અમે જોયું છે કે આપના સુંદર મુખારવિંદ પર કાળા વાંકડિયા ઝુલફા લટકી રહ્યા હોય છે. ગાયોની ખરીથી ઉડેલી ધૂળથી તે ખડાયેલા હોય છે. હે વીર પ્રિયતમ, આપનું એ સૌંદર્ય અમને બતાવીને અમારા હૃદયમાં આપને મળવાની આકાંક્ષાને ઉત્તેજિત કર્યા કરો છો. વાલા વૈષ્ણવો, હમણાં આપણે 12મું શિક્ષાપત્ર જોયું, તેમાં પણ આ જ વર્ણન હતું. શું હતું? અલકાવૃત વદના મદનાદિક સુંદરા. એટલે આપનું અલકાવૃત વદન, તો અહીં પણ અલકાવલીની જ વાત છે, વાકડિયા કેશની વાત છે, એટલે તેને અલકાવલી કહેવાય. અને મુખ ખરડાયેલું છે ગાયોની કીર્તિ, અને આપનું સૌંદર્ય કેવું છે તો કરોડો કામદેવના લાવણ્યને પણ મોહ પમાડે તેવું છે. કોટી કંદર્પ લાવણ્યયુક્ત આપનું સ્વરૂપ છે. એટલે જોવો છે ને કનેક્શન, એટલે તેમાં સ્વામીજીની ભાવના છે. અહીં પણ ગોપીજનો પ્રભુને મેળવવા માટે ગોપી ગીતનું ગાન કરે છે અને તેમાં પણ સ્વામીજી સાથે જ છે. હવે કહે છે, હે પ્રિયતમ, એકમાત્ર આપ જ અમારા સર્વ દુઃખોને હરનારા છો. આપના ચરણ કમલ શરણાગત ભક્તોની સમસ્ત અભિલાષાઓને પૂર્ણ કરનારા છે. સ્વયં લક્ષ્મીજી તેની સેવા કરે છે અને સંસારના તો એ આભૂષણ રૂપ જ છે. આપત્તિને સમયે એકમાત્ર એક ચિંતન કરવાથી સઘળી આપત્તિ દૂર થાય છે કે હે કુંજ બિહારી, આપ આપના એ પરમ કલ્યાણ સ્વરૂપ ચરણ કમળ અમારા વક્ષ સ્થળ પર રાખી અમારા હૃદયની વ્યથાને શાંત કરો. શ્રી મહાપ્રભુજીનું પણ એક નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, એટલે જ વસ્તુતઃ કૃષ્ણ એવ. મૂળ પુરુષમાં પણ આવે છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. પછી અહીં કહે છે, હે વીર શિરોમણી, આપનું અધરામૃત મિલન સુખની આકાંક્ષાને વધારનાર છે. એ વિરહજન્ય સમસ્ત શોક સંતાપને દૂર કરે છે. સુંદર સુર રેલાવતી આપણી આ બંસરી તેનું સતત આસ્વાદન કરતી રહે છે. જેણે એકવાર પણ તેનું પાન કર્યું હોય તેને પછી બીજે ક્યાંય મન લાગતું જ નથી. હે વીર, અમને અધરામૃતનું પાન કરાવો. વાલા વૈષ્ણવો, બંસી પાસેથી આપણે શું શીખવાનું છે? બંસીએ પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું છે, અંદરથી આખી ખાલી બની ગઈ છે. એટલે આપણામાં પણ જ્યારે આ જે 6 દોષો રહેલા છે નહીં રહે ત્યારે આપણે પ્રભુની કૃપાનો અનુભવ કરી શકશું, ત્યારે આપણે પ્રભુના અધરામૃતનું પાન કરી શકીશું. પછી આગળ કહે છે કે જેણે એકવાર પણ આપના અધરામૃતનું પાન કર્યું હોય તેને પછી બીજે ક્યાંય મન લાગતું જ નથી. હે વીર, અમને અધરામૃતનું પાન કરાવો. વાલા, દિવસના સમયે જ્યારે આપ વનમાં વિહાર અર્થે ચાલ્યા જાઓ છો ત્યારે આપના દર્શન વિના અમારી એક એક ક્ષણ યુગ જેવડી થઈ જાય છે. અને સાયંકાળે આપ જ્યારે પાછા પધારો છો ત્યારે ઘુંઘરાળી લટોથી યુક્ત આપના એ સુંદર મુખારવિંદને નિરખતા આંખોના પલકારા પણ અમને અડચણરૂપ લાગે છે. અને એવો વિચાર આવે છે કે આંખોના પલકારા બનાવનાર વિધાતાને અક્કલ જ નથી. વાલા વૈષ્ણવો, અહીં પલકાંતર વિરહનો નિર્દેશ કર્યો છે. તો આપણે 12મા શિક્ષાપત્રમાં પણ એ 4 વિરહ ભાવના આવી હતી: પલકાંતર વિયોગ, વનાંતર વિયોગ, દેશાંતર વિયોગ અને એક ભૂલાઈ ગયું, એ આ 4 આગળ આવ્યું હતું. એટલે બંને મળતું આવે છે, એના માટે હું આપને આ કહું છું. પછી કહે છે, હે શ્યામ સુંદર, અમે અમારા પતિ,
પુત્ર, ભાઈ અને પરિવારનો ત્યાગ કરી તેની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપની પાસે આવીએ છીએ. અમે આપના મધુર ગાનથી મોહિત છીએ, તે આપ જાણો છો. કપટી, આ રીતે રાત્રિના સમયે આવેલી યુવતીઓનો તમારા સિવાય બીજો કોણ ત્યાગ કરે? એકાંતમાં આપની સાંકેતિક ચેષ્ટાઓ, તેથી જાગેલ મિલન ઈચ્છાનો વેગ, આપનું હસતું મુખ, પ્રેમ ભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના વિલાસ રૂપ, આપની વિશાળ છાતી, આ બધું જોઈ અમારી સ્પૃહા અત્યંત વધી જાય છે અને અમારું મન વારંવાર મુગ્ધ થાય છે. ત્યારે આપની આ અભિવ્યક્તિ વ્રજવાસીઓના સંપૂર્ણ તાપ સંતાપને શમાવનાર અને વિશ્વનું પરમ મંગળ કરનાર છે. અમારા હૃદય આપના પ્રતિની લાલસાથી છલકાઈ રહ્યા છે. કંઈક થોડીક ઔષધિ આપો કે જે આપના નિજજનોની હૃદય પીડાને શાંત કરે. આપના ચરણ કમળ કરતાંય કોમળ છે. આપના ચરણ કમળ કરતાંય કોમળ છે, જેને અમે અમારી કઠોર છાતી પર ડરતા ડરતા ધારણ કરીએ છીએ કે ક્યાં એને પીડા ન પહોંચે. ત્યારે આપ તો એ ચરણોથી રાત્રિના સમયે ઘોર જંગલમાં છુપાતા છુપાતા ભટકી રહ્યા છો. શું કાંટા કાંકરા ખૂંચવાથી તેમાં કષ્ટ નહીં થતું હોય? અમને તો આ વિચાર માત્રથી ચક્કર આવી જાય છે. હે શ્રી કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપને માટે જ છે. અમે આપને માટે જ જીવી રહ્યા છીએ. અમે આપના જ છીએ. આ રીતે ગોપી ગીતનો ભાવાર્થ અહીં વિરમે છે. આપણે પણ પ્રભુને કહેવાનું છે કે હે પ્રાણનાથ, હે પ્રભુ, અમારું જીવન આપના માટે જ છે. અમે આપને માટે જ જીવી રહ્યા છીએ. અમે આપના જ છીએ. હું દાસ છું, હે કૃષ્ણ, હું આપનો છું. હે કૃષ્ણ, હું આપનો છું. હે કૃષ્ણ, હું આપનો છું. એટલે અહીં અષ્ટાક્ષર ને પંચાક્ષરનું મનન ચિંતન પણ કરી શકાય કે જેના કારણે આપણે દ્રઢ આશ્રય, દ્રઢ શરણાગતિ મેળવી શકીએ. આ રીતે ગોપીજનોએ ગાન કર્યું, આપણે પણ ગાન કર્યું, પરંતુ હજી સુધી શ્રી યમુનાજીને નિકુંજમાં પ્રવેશ્યા નથી. હવે આપણે સ્તુતિ દ્વારા શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે જેના કારણે શ્રી યમુનાજી તો એવા કૃપાળુ છે કે શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, નિષદીના પ્રાણપતિ આય હિ અમે બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ કે જેના કારણે શ્રી યમુનાજી દોડતા પધારે અને આપણને પણ પોતાની નિકુંજમાં લઈ જાય અને શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ આપણે કરીએ, એમના દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આપણે પણ ભાવાત્મક સ્વરૂપે યમુનાજીની નિકુંજમાં જરૂરથી પહોંચીશું. શ્રી યમુનાજીની કૃપા આપણા પર વરસી જ રહી છે. હવે શ્રી યમુનાજીને વિનંતી કરીએ અને પ્રભુનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે બધા ભેગા મળીને શ્રી યમુનાજીના ગુણગાન કરીએ. તો ચાલો સાથે મળીને ગાઈએ. ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેની, કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ, કાટત પાપય બધાર પેની, પ્રાણપતિ પ્રાણ સૂત આય ભક્તાન હિત સકલ સુખ કી તુમ હો જો શ્રેણી, ગોવિંદ પ્રભુ બીના રહત નહીં એક છેનો, અતિ આતુર ચંચલ જુનેની. હે શ્રી યમુનાજી, આપ એક ક્ષણ પણ ઠાકોરજી વિના રહેતા નથી. આપના ચરણારવિંદમાં અમે વિનંતી ધરીએ છીએ કે અમારા પર કૃપા કરો અને અમને પણ આપની નિકુંજમાં પ્રવેશ આપો કે જેના કારણે શ્રી ઠાકોરજીના હિંડોળા લીલાના દર્શનનો લાવો અમે પણ મેળવી શકીએ. ત્યાં વૈષ્ણવોએ બીજું પદ ગાયું. ધાય કે જાય જો શ્રી યમુના તીરે, ધાય કે જાય જો શ્રી યમુના તીરે,
ताकी महिमा अब कहाँ लग बरनिए जाय पर सतयंग प्रेमनी रे दाय के जाय जो श्री यमुना तीरे दाय के जाय जो श्री यमुना तीरे निश दिना केली करत मनमोहन पिया संग भक्तन की हे जुबीरे छित स्वामी गिरिधरन श्री विठ्ठल इन बिना ने नहीं धरत धीरे। हे श्री यमुनाजी, आप तो सदा મનમોહન પ્રભુ સાથે આનંદમાં બિરાજો છો, તો અમને પણ કૃપાનું દાન કરો અને નિધિરૂપ ઠાકોરજી અમને પણ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. નિધિની વાત આવી એટલે બધા વૈષ્ણવો ગાવા લાગ્યા. ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી, ધન્ય શ્રી યમુને નિધિ દેનહારી, કરત ગુણ ગાન જ્ઞાન અગદુર કરી जाय मिलवत पिय प्राण प्यारी, जिनको संदेह करो बात चित में धरो, पुष्टि पथ अनुसार सुख जुकारी, प्रेम के पुंज में रास रस कुंज में ताहि राखत रस रंग भारी, श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सोत, चहु जन जीव पर दया विचारी, चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल, प्रीत के लिए अब संग धारी. ત્યાં બીજા વૈષ્ણવ કહે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ, भाग्य सौभाग्य श्री यमुने जुदे, बात लौकिक तजो पुष्टि यमुने भजो, लाल गिरिधर नवर तब मिले, भगवतीय संग कर बात इनकी लहे, सदा सानिध्य रहे केली में, नंददास जा पर कृपा श्री वल्लभ करे, ताके श्री यमुने सर्वस्व जुदे. અહીં શ્રી યમુનાજીને વિનંતી કરી કે હે શ્રી યમુનાજી, આપ તો ભાગ્ય અને સૌભાગ્ય બંને આપનારા છો. અમારા ભાગ્ય છે કે અમે વૈષ્ણવ થયા, તો સૌભાગ્યરૂપી ઠાકોરજી અમારી માથે બિરાજે છે, પણ અમારું મહાસૌભાગ્ય ત્યારે થાય જ્યારે અમે એ પ્રમેય સ્વરૂપને જાણી શકીએ અને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ. તો અહીં નંદાસજી કહે છે કે શ્રી વલ્લભની કૃપા વિના આ શક્ય નથી. તો ચાલો ને થોડીક વિનંતી શ્રી વલ્લભ પ્રભુને પણ કરી લઈએ. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दूं, क्या लागे है मेरा. અહીં કહે છે કે આપણા તન મન ધન ની જેમ આપણા હૃદય નયન વાણી ચિત્ત આત્મા સહિત જે કંઈ આપણું છે તે શ્રી વલ્લભનું જ આપેલું છે. તેથી કેવળ અને કેવળ શ્રી વલ્લભ નામનો જ વિવિધ રૂપે ગુણગાન કરવા ઈચ્છું છું. મારા વિચારોમાં શ્રી વલ્લભ હોય, મારા ચિંતનમાં શ્રી વલ્લભના ચરણારવિંદ હોય. શ્રી વલ્લભના મહિમાનું ગાન કરું, હૃદયથી એટલે કે ભાવપૂર્વક હું શ્રી વલ્લભની સેવા કરું. શ્રી વલ્લભના સેવકોનો સદા મને સંગ થાય. શ્રી વલ્લભના ભગવદીઓ સાથે રહી હું સતત એમનું સ્મરણ કરું. પ્રિય સખી, શ્રી વલ્લભ સિવાય સંસારનું એવું કોઈ પણ પિયુષ નથી જે આપણા હૃદયની અંદર બિરાજી રહેલા શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરી શકે. જે જીવના મનમાં અને નયનોમાં શ્રી વલ્લભ નથી બિરાજતા અને જે નયનો શ્રી વલ્લભ રૂપી પોતાના શ્રી હરિને ઓળખતા નથી, તેવા જીવોના નયનોની નજરને શું કહેવું અને તેવી નજરોનું શું કરવું. આવા નયનો સમગ્ર સૃષ્ટિ જોવા છતાં તેઓ કશુંક જોઈ શકતા નથી. કહેવું અને કરવું બંને નજરની અંદર શ્રી વલ્લભ બિરાજેલા છે, પરંતુ આ સત્યાર્થને ન માનતા જીવોનું જીવન એક લૌકિક અર્થે જીવના
જીવની માફક બની જાય છે. તું જ્યાં શ્રી વલ્લભ નામ નથી, સ્મરણ નથી, રટણ નથી, તેવા વૃથા જીવનનું શું કરવું? સખી, પુષ્ટિજીવો સતત શ્રી વલ્લભ નામ રૂપી પુષ્પોને જોવાની ટેવ પાડવી જોઈએ, કારણ કે પુષ્ટિજીવોનો એકમાત્ર દ્રઢ આશ્રય સ્વયં શ્રી વલ્લભ અને શ્રી વલ્લભનું નામ છે. અને શ્રી વલ્લભ નામનો માર્ગ પુષ્ટિજીવને પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ પરમાત્મા સાથે જોડે છે. જો પુષ્ટિજીવ આ મર્મને જાણી જાય તો તે શ્રી વલ્લભના પ્રિય એવા શ્રી ઠાકોરજીની પ્રસન્નતા મેળવી લે છે, કારણ કે શ્રી વલ્લભ નામ એ ઔષધ છે જે જીવોના ત્રિવિધ તાપને દૂર કરી તેમને આનંદની લાગણી કરે છે. એટલે જ કહેવાય છે ને, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. તો બધા વૈષ્ણવો ગાવા લાગ્યા, દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જોગમાં જય દેરો. साधन और नहीं कली में जासो हो तनिबेरो. सुर कहा कहे द्विविध यांधरो, बीना मोल को चेरो भरोसो, दृढ़ इन चरण केरो. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. આટલું ગાયું ત્યાં તો શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધા ત્યાં પધાર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. ત્રણેય સ્વરૂપો એક જ છે એટલે ત્રણેય સાથે પધાર્યા. એટલે શ્રી વલ્લભ પ્રભુ, શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજી બધા વૈષ્ણવોને કહેવા લાગ્યા, જરા પણ ચિંતા કરશો નહીં, આપણે બધા સાથે મળીને શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ. એટલે શ્રી યમુનાજી જરૂરથી પધારશે અને આપણને શ્રી યમુનાજીની નિકુંજમાં લઈ જશે. આટલું કહ્યું ને ત્યાં તો બધા વૈષ્ણવો રાજી થઈ ગયા. એટલે સૌપ્રથમ બધા વૈષ્ણવોએ સાથે મળીને યમુનાષ્ટકનું ગાન કર્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ, તટસ્થ નવકાનના પ્રકટ મોદ પુષ્પાંબુના, સુરાસુર સુપૂજિતા સ્મરપિતુ શ્રિયં વિપ્રતિમ, કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા, વિલાસ ગમનોલ્લસાત પ્રકટ ગંડ શૈલોન્નતા, સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા, મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા, ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વને, પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ, તરંગ ભુજ કંકણા પ્રકટ મુક્તિકાવાલુકા, નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે, ગનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે, વિશુદ્ધ મથુરા તટે
सकल गोप गोपीवृते कृपा जलति संश्रिते मम मन सुखं भावय यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकल सिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर् मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेरादनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकल गोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकल गात्र जय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरिताक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुश्च सन्तोष्यते स्वभाव विजयो भवेत् वदति वल्लभ શ્રી હરે. આ રીતે બધાએ સાથે યમનાષ્ટકનું ગાન કર્યું. ત્યાં તો એક વૈષ્ણવ રડવા જેવા થઈ ગયા કે હજી સુધી શ્રી યમુનાજી પધાર્યા નહીં. ત્યાં શ્રી ગુસાઈજી બોલ્યા કે થોડુંક ધૈર્ય ધારણ કરો, આપણે હજી શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ. એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિને કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિ રાયમ. હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂરણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિ નામી છે. શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોને મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવું છું. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પિનધન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામપિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવું છું. આપને પુનઃ પુનઃ વંદના હો. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે
માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બેનેત્રો ઓછા પડે છે. માટે કમલ રૂપી અનેક નેત્ર ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. રસિકવર શ્રી કૃષ્ણ સુરતશ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી આપને મારા વંદન હો. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજ ધારણ કરી રહેલા અને બંસીના મધુર ધૂનોથી સહજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીરની તટની વાલુકાનો સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદભાગ્ય મને ક્યારે ઉદય પામશે જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈ લોટીશ. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. આ રીતે શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી. ત્યાં એક વૈષ્ણવ બોલ્યા કે અમે તો શિક્ષાપત્ર કર્યું, ગોપી ગીત ગાયું, યમુનાષ્ટકનો પાઠ કર્યો, તો પણ હજી યમુનાજી પધાર્યા નહીં અને આ યમુનાષ્ટપદીનું પણ ગાન કર્યું. ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું કે વૈષ્ણવો, જ્યાં સુધી ગણતરીમાં રહેશો ને ત્યાં સુધી પ્રમેયરૂપ ઠાકોરજીને નહીં પામી શકો. ધ્યાન આપજો, શ્રી હરિરાય મહાપ્રભુજી શું કહી રહ્યા છે? જ્યાં સુધી ગણતરીમાં રહેશો ત્યાં સુધી પ્રમેયરૂપ ઠાકોરજીને નહીં પામી શકો, કારણ કે આપનું ધ્યાન ગણતરીમાં જ રહેશે. માટે નિસાધન બની દીનતાપૂર્વક શ્રી યમુનાજીના ગુણગાન કરો તો 100% શ્રી યમુનાજી પધારશે. જ્યાં સુધી ફળની ઈચ્છાથી પાઠ કરશો ને ત્યાં સુધી નહીં પધારે. તો ચાલો આપણે બધા નિસાધન બનીને દીનતાપૂર્વક શ્રી યમુનાજીને વિજ્ઞપ્તિ કરીએ. કૃષ્ણં કૃષ્ણ સમાં કૃષ્ણ રૂપાં કૃષ્ણ રસાત્મિકાં કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ કૃષ્ણે કમિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્તિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સન્મનવર્ધિનીમ કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થલ વિશોધિકામ
કૃષ્ણ ક્રીડા કુમકુમાદી યુતામ કૃષ્ણ રસાતુરામ કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલ પ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરતિ સંગતામ કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણ સક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિનાશિનીમ નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિયતમામહં નિજાચાર્ય પદાંબોજ ભાવ દાસે ભાવમ પ્રયચ્છતુ. આ રીતે બધાએ સાથે મળીને શ્રી યમુનાજીને વિજ્ઞપ્તિ કરી. ત્યાં તો શ્રી યમુનાજી નિકુંજમાંથી દોડતા દોડતા પધાર્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. બધા હરખ ગેલા થઈ ગયા કે શ્રી યમુનાજી પધાર્યા. બધા ગાવા લાગ્યા, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર, આજે માએ કરી છે પૂરી મેર રે, આજે આનંદની લેર, આજે આનંદની લેર. ત્યાં શ્રી યમુનાજી બધાને શાંત કરે છે અને કહે છે કે જલ્દી ચાલો બધા, શ્રી પ્રિયા પ્રીતમ હિંડોળે ઝૂલી રહ્યા છે, ચાલો આપણે બધા દર્શન કરીએ, હરિયાળી અમાસના દર્શનનો લાવો લઈએ. તો રસ્તામાં વૈષ્ણવોએ પૂછ્યું યમુનાજીને કે આપે આટલો વિલંબ શા માટે કર્યો? તો યમુનાજીએ પણ કહ્યું કે શ્રી વલ્લભની કૃપા વિના આ બધું શક્ય નથી, માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરો અને જ્યાં સુધી સાધનમાં રહેશો ત્યાં સુધી પ્રમેયરૂપ ઠાકોરજીને નહીં મેળવી શકો. આપણે સાધનમાં રહ્યા એટલે થોડોક વિલંબ થયો, એટલે હવે ચેતી જજો અને પ્રભુની પ્રસન્નતા માટે જ બધું કરજો. એટલે શ્રી વલ્લભ પ્રભુ કહે છે કે ચાલો આપણે બધા પહેલા શ્રી ઠાકોરજીને ઝૂડા લીલા હિંડોળા લીલાનો લાવો લઈએ, એમના દર્શન કરીએ અને ત્યારબાદ આપને હું શ્રી કૃષ્ણ નામનો મહિમા કહીશ, તે આપ જરૂરથી શ્રવણ કરજો અને ત્યારબાદ એ રીતે અનુસરશો તો પ્રભુની કૃપા આવી રીતે હંમેશા વરસતી રહેશે. એટલે બધા બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વૃષભાનુ દુલારીજી કી જય. આ રીતે જયકારો બોલતા બોલતા શ્રી યમુનાજીની નિકુંજમાં પધાર્યા. હવે શ્રી યમુનાજીની નિકુંજમાં કેવું સુંદર બધું હરિયાળી છે અને ઠાકોરજીએ લીલા વસ્ત્ર ધરાવેલા છે. હવે તેનું હરિયાળી અમાસમાં જે વસ્ત્રો છે તેનું આપણે ભાવ દર્શન કરીએ કે જેના કારણે આપણે સમજી શકીએ કે શ્રી ઠાકોરજીએ કેવા વસ્ત્રો ધારણ કર્યા છે અને ત્યાં શું પદગાન ચાલી રહ્યા છે. વાલા વૈષ્ણવો, ઠાકોરજીએ લીલા રંગની મલમલનો સોનેરી જનેરી તુઈની કિનારી વાળો ઉપરણો ધર્યો છે. આપણે માનસીમાં દર્શન કરીએ. પચરંગી લહેરિયાનો દુમાલો, લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠેસરી, કડા, મુદ્રિકા, અણવટ વીછ્યા અને નખભૂષણ ધર્યા છે. અને પ્રભુને આ ગોળના પુડલા, પિસ્તાની સામગ્રી ધરાવી છે અને હિંડોળાના ભોગમાં સેવના લાડુ, કેરીનો બિલસારું, દૂધ મેંદાની પૂરી, ચોખાના ગુંજા, અડદની કચોરી, છોંકેલું દહીં, ચણાની દાળ, શાક, ગુંજાના તળેલા બીજ વગેરે સામગ્રી ધરી છે. આપણે દર્શન કરીએ અને
ત્યાં અષ્ટસખાઓ ગાન કરી રહ્યા છે. ગરજ ગરજ રીમ ઝીમ બુંદન લાગ્યો વરસન ઘન પ્રીતમ પ્યારી રાજે રંગમહેલ. ત્યાં પછી બીજું પદ ગાન કરે છે. સખી હરિયારો સાવન આયો હરે હરે મોર ફિરત મોહન સંગ હરે વસન મન ભાયો. હરિ હરિ મુરલી હરિ સંગ રાધે હરિ ભૂમિ સુખદાઈ હરે હરે વસન હરિ દ્રુમ વેલી હરિ હરિ પાગ સુહાઈ. હરિ હરિ સારી સખી સબ પહેરે ચોલી હરિ રંગ ભીની રસિક પ્રીતમ મન હરિત ભયો હે તન મન ધન સબ દીની. ઠાકોરજીને લીલા રંગની મલમલની સોનેરી જડીની તુલસ કિનારી વાળી પીછવાઈ ધરી છે. ગાદી તકિયા ઉપર અને ચરણ ચોકી ઉપર લીલી બિછાવટ થઈ છે. લીલા રંગની મલમલનો પીછોડો ધર્યો છે. ઠાડું વસ્ત્ર પણ લીલા રંગનું ધર્યું છે અને શ્રૃંગાર મધ્યનો ઘૂંટણ સુધીનો મધ્ય શ્રૃંગાર થયો છે. મોતી પન્ના તથા સોનાના આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે લીલા રંગની પાગ ઉપર શિરપેચ લૂમ તથા જમા ની ચંદ્રિકા અને ડાબી બાજુ શીશફૂલ ધર્યું છે. શ્રી કર્ણમાં 4 કર્ણફૂલ ધર્યા છે. લીલા રંગના 2 માલાજી ધર્યા છે. શ્રી કમલછડી સોનાના વેણુજી તથા 2 વેત્રજી ધર્યા છે. અને સર્વ સાજ અને વસ્ત્રો પીછવાઈ ખંડપાટ ગાદી તકિયા ઠાડા વસ્ત્ર બધું જ લીલા રંગનું છે. અને શ્રૃંગાર વિશેષમાં પન્નાના અને માળાજી પણ લીલા રંગના ધરાવ્યા છે. ચોકમાં લીલા પાનની બિછાવટ અને લીલા તોરણોની સજાવટ થઈ છે. હિંડોળાને લીલા પાનથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું છે અને પિસ્તાની લીલી સામગ્રી ધરી છે. ત્યાં તો ગાન કરે છે બધા. દેખો માઈ સુંદરતા કો બાગ હરિવ્રજ ભૂમિ હરિદ્રુમ બેલી હરિ ગિરધર શિરપાગ હરે હરે મોર હરિ શુક સેના બીજ રહે અનુરાગ રાજત હરિ મનહરણ રાધિકા નિરખ દાસ બડ ભાગ लालन तो हो झूलो जो तुम होले होले झूलाऊं दरपत हो घनश्याम मनोहर अपने कंठ लगाओ हो उतरो तुम झूलो मेरे मोहन जैसे जैसे गाऊं तैसे तैसे गाओ रसिक प्रीतम पिय यही विनती तन की तपत बुझाओ. ત્યારબાદ તે સોઈ વૃંદાવન તેસીએ હરિત ભૂમિ ઝૂલત લાલ પ્રિયાવન એહો હિંડોલના રમક જમક ઝૂલે ઝુલાવે યુવતી રાધા પ્યારી કો હિંડોરે અને સોહત વન આયોરી સાવન હરિયારો. આ બધા પદનું ગાન કર્યું અને ત્યારબાદ હિંડોળા લીલાનો વૈષ્ણવોને જે અનુભવ થયો તે આપણે આવતા પાઠમાં જોઈશું. એટલે હિંડોળા લીલાનું ભાવ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. અને શ્રી વલ્લભ પ્રભુએ જે કૃષ્ણ નામનો મહિમા દર્શાવ્યું તે પણ આપણે આવતા પાઠમાં જોઈશું. કારણ કે અત્યારે હિંડોળા લીલાના દર્શન થઈ રહ્યા છે, બધા એ લીલાનો આનંદ લઈ રહ્યા છીએ, તો આપણે પણ આજે રાત્રે એ લીલાનો અનુભવ કરીએ. અને આવતીકાલે હરિયાળી અમાસ છે ત્યારે હિંડોળા લીલાનું ભાવ દર્શન જરૂરથી કરીશું. એટલે વાલા વૈષ્ણવો, કહેવાનું તાત્પર્ય એક જ છે કે હરિયાળી અમાસ આપણને શું સૂચવે છે? હરિયાળી અમાસ આપણને સૂચવે છે કે આપણા ભાવ એવા હરિયા ભર્યા રાખીએ કે પ્રભુ પ્રસન્નતાપૂર્વક બિરાજે. કોઈ પણ માગણી નહીં કરવાની, કારણ કે માગણીમાં લાગણી ન હોય તો પ્રભુ અકળાતા અકળાતા આશીર્વાદ આપે, અકળાતા અકળાતા કૃપા કરે તો તેમાં કંઈ ન વળે. એટલે જે કરીએ એ પ્રભુ પ્રસન્નતા માટે જ કરીએ અને હંમેશા યાદ રાખીએ, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, હરિ કરે સો ભલી. પ્રભુ સર્વ કરવા સમર્થ છે, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. એટલે આજે હરિયાળી અમાસના દિવસે આપણામાં નવા નવા ભાવ અંકુરો પ્રગટાવીએ, ભક્તિના બીજ રોપીએ અને પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપ અમારા પર અમારી યોગ્યતા, અમારે અધિકાર, અમારી પાત્રતા અનુસાર કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.